જેમ શાયરનો નીર અગાધ છે, પૃથ્વીમાં રજકણ અનંત અને અપાર છે, વનસ્પતિના પલ્લવો પાંદડાઓ અપાર છે, તેમ જ્ઞાનની વાત કરીએ તો તે ખરેખર અપાર ને અગાધ છે. પણ મૂળ ક્યાં છે? ભલા બાપાએ કીધું એમ એ પેલું મૂળનું ધ્યાન કરી અને પછી ફળની સામે ધ્યાન કરો તો તે જ્ઞાન યથાર્થ થાય છે. મૂળનું માલુમ નથી, મૂળમાં ધ્યાન નથી અને સીધું જ આપણું જો ફળમાં ધ્યાન હોય તો એ ફળ કોઈ દિવસ અમર ફળ નથી, બને નહીં, ફળ જ આવે નહીં. અનંત અને અપાર જ્ઞાનના શાયર ભર્યો છે, પણ જેને ગુરુચરણ આધાર નથી, ગુરુગમ નથી, તો ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે મિથ્યાવાદ કહાવે. તો ગુરુગમ વિના ગમે એટલું જ્ઞાનનું કથન હોય પણ એ ગાંડા માણાના બકવાદ જેવું છે. જેમ ગાંડા માણાનું બોલવું એ કોઈ ક્ષેત્રમાં પ્રમાણરૂપ મનાતું નથી, તેમ ગુરુગમ વિનાનું જ્ઞાન એ આધાર વિનાનું છે, કોઈ ક્ષેત્રમાં તેની માન્યતા કે ફળરૂપે નથી. માટે જેણે આ અવસરમાં એટલે મનુષ્ય અવતારમાં સદગુરુને ઓળખીને સેવી લીધા તે ભલેને અભણ હોય. હું કહું છું કે બહુ રૂપાળી ભાષા ન આવડતી હોય, કર્કશ ભલે બોલવું હોય તો પણ ભોજા ભગતના ચાબખા અજર અમર છે. એનું નામ જ ચાબખા નકલ્યું. જેમ સોટી વાગે એમ ચાબખા વાગે, છતાં એ ગુરુ મુખથી બોલાયેલા છે એટલે કર્કશ છતાં આખા જગતને પ્રિય લાગે છે. તે ગુરુગમ જ્ઞાની ગમે તેવી ભાષામાં બોલે તોય આનંદ થાય, મીઠાશના ઢગલા થાય. આપણી આ સત્સંગ પત્રિકામાં તમે જુઓ તો અમુક અભણ માણસ લખે છે, એને માટે ઘણાની પૂછા આવે છે કે આ રવજીભાઈ ને આ રામજીભાઈ લખે છે, આ કોણ છે? મોટા વિદ્વાનો પણ વિચાર કરી જાય, કારણ કે અભણ શાસ્ત્રોના જ્ઞાન વગરના પણ
શાસ્ત્રીઓ જે વાત સાંભળી વાંચીને કરે છે તે વાત આ લોકો દેખીને કરે છે, એટલે જોઈને કરે છે. જે રજૂઆત જેની સાથે વાત કરવી છે એને રૂબરૂ મળીને કરીએ એનું કેટલું સુંદર ફળ આવે. કોકની પાસેથી સાંભળીને કરીએ તેટલું ઘણી ભૂલો ને ઘણું બેહુદું બની જાય. નૈણે દેખી, આંખે દેખી જે વાત કરે છે તે જગતને પ્રિય લાગે છે. અનુભવ ગમ્ય જે વાત છે તે જ વાલી લાગે છે. માટે બહુ વાતે વધવા કર પહેલા રેણીના ઘરમાં આવો. કેણીનો ક્લાસ ખુલે ત્યાં તમે ગેરહાજરી આપો તો વાંધો નહીં, પણ રેણીનો ક્લાસ ખુલે ત્યાં સંપૂર્ણ હાજરી આપો. પહેલી વાત રેણીની છે. રેણીમાં વિવેક આવી જાય, વિચાર આવી જાય, વૈરાગ્ય આવી જાય, સેવા ભાવ આવી જાય, આધીનતા આવી જાય, મિથ્યા અભિમાન અહંકાર ટળી જાય. એ રેણી છે. આત્મા તો સર્વ ઘટમાં છે. એક જ ઘટમાં રહેલા આત્માનું બરાબર ઝીણવટથી વર્ણન કરી નાખ્યું. એટલે દરેકના ઘટમાં રહેલા એવા આત્માનું એ વર્ણન, એ વિવેચન, એ આરાધના થઈ જ ગઈ. કારણ કે સર્વઘટ અંતર્યામી આત્મા તો એક જ છે. એને માટેથી કોઈ જુદું જુદું જ્ઞાન કથવું નથી પડતું, કેવું નથી પડતું. પણ જાજામાં જાજુ જ્ઞાન કથન મનની અહંતા, મમતા, અહંકાર, અવિદ્યા વગેરેને ટાળવા માટેનું જ્ઞાન વધારે છે. વાતો એને માટે વધારે કરવી પડે છે. वो तो જેમ છે એમ આંગળી મૂકીને કહી દેવું એને જરાય વાર નથી. પણ એ નિશાન ઉપર, એ લક્ષ્ય ઉપર કાયમને માટે સુદ્રઢ રહી શકાય તેને માટે રેણીની ખાસ જરૂર છે. રેણી વિનાના સત્સંગીઓ એ સત્સંગી નથી. રેણી વિનાનું ગમે એટલું જ્ઞાન ગાન કે કદાચ કર્મો ગમે એટલા વિશાળ કરવા છતાં જો મન બુદ્ધિ રેણીમાં ન હોય તો કરણીનો કડાકો કાંઈ તો કરણી એ ફળે જ નહીં. રેણી વિના કરણી એ ખોટી પડે. રેણી કરણી સંતોને પારખવામાં, ગુરુ ચરણે જવામાં, અરે ગુરુ ધારવામાં પેલી દ્રષ્ટિએ રેણી અને કરણી જુઓ. સંતોને ઓળખમાં દેહની જરૂર નથી, ટીલા ટપકાની જરૂર નથી, કપડાના રંગ ફેરફારની કોઈ જરૂરિયાત નથી. પણ કાયમને માટે તેની રેણી કરણીને તપાસો.
જે જોતા જ તમારા આત્માને આનંદ થઈ જાય એવી રેણીવાળા પુરુષોનો ખાસ કરીને સમાગમ સત્સંગ કરવો. ધ્યાન કરવા બેસે, માળા ફેરવે, શાસ્ત્રોનું પઠન પાઠન રીતસર નિયમસર કરે, મંદિરે જાય, દર્શન કરે, એ આવું બધું સત્ય કર્મ કરે, પણ જો રેણીમાં ધૂળ હોય તો આ કરણી કાંઈ કામ આવે નહીં. માટે દયા, દિનતા, ધીરજ, ધારણા બિલકુલ સરળ સ્વભાવી, સેવાભાવી, આધીનતા વાળું જે હૃદય છે, જે મન છે, તે જ આ ભક્તિ કરવાને માટે લાયક છે. સંતોના જીવન તેનું કેવી પ્રકારની રહેણી કરણી, કેવા વિચારો કે કામ ક્રોધ મદ માન ન મોહા લોભન ક્ષોભન રાગન દ્રોહા, जिनके हृदय कपट दंभ नहीं माया, तिनके हृदय बसहु रघुराया. काम नहीं, क्रोध नहीं, लोभ नहीं, मद नहीं, मान नहीं, मोह नहीं. लोभ नहीं, क्षोभ नहीं, राग नहीं, द्रोह नहीं, कपट नहीं, दंभ नहीं, माया नहीं. તે હૃદયમાં ભગવાન રહીએ છે. બાકી આપણે એમ કહીએ ઘટોઘટનો વાસી ભગવાન છે, એ તો સિદ્ધ પુરુષોની દ્રષ્ટિનું કામ છે. જેને તેને માટેની એ વાત નથી. જે ઘરની માલિકો, જે ઘરની માલિકો ચૂડ્યું રાહડા લે છે, ત્રિવિધિના તાપ સળગી રહ્યા છે, જબરજસ્ત ખળભળાટ, આઠો પોર લાગી રહ્યો છે, ત્યાં ભગવાન કેવું? ભગવાનનું પડછાયું નહીં. ત્યાં તો ઘોર અંધકાર જામેલો છે. એમાં હાથ તાળી દઈને વિયો જાય તોય દેખાય નહીં, એટલો ઘોર અંધારો છે. માટે પેલા સદગુરુને શરણે જાઓ તો પેલા આ વાતનો વિચાર કરવો. જો સીધે સીધો શરણાગતિ ભાવ થઈ જાય તો આ જુલમ, આ હેરાનગતિ, અવિદ્યા માયાની પજવણી સદગુરુ કૃપાથી તરત ટળી જાય છે. એને માટેથી બીજા કોઈ અન્ય ઉપચારો કરવા પડતા નથી. પણ એ ઉંબરો ગોઠણથી એ ઊંચો છે. ઠેકવા જાતા ગોઠણની ઢાંકણી ભાંગી જાય એવું છે. પણ ઠેકી ગયા તો બીજું કાંઈ કરવા પણ પછી નથી. એ અહંકાર, મિથ્યા અભિમાન, અહંકાર કોઈ પણ પ્રકારનો જો ટળી જાય
તો જ શરણાગતિ ભાવ હૃદયમાં પ્રગટે અને એ શરણાગતિથી અમૂલ્ય એવી કૃપા સંત સદગુરુની મળી જાય છે. કારણ કે મોક્ષપદ કયો, ઈશ્વર કયો, આત્મા કયો, એ કોઈ કર્મ સાધ્ય વસ્તુ નથી, કૃપા સાધ્ય વસ્તુ છે. કૃપા થવાને માટે આપણા હૃદયમાં ભાવ થવો જોઈએ. જો દિવ્ય ભાવ થઈ જાય તો ભલે આપણને ખબર ન હોય કે કેમ કૃપા થશે, એ ખબર આવી જાય ને એ પ્રયાસ આપણી થકી થઈ જાય. કારણ કે આની કોઈ સ્કૂલો નથી, આના કોઈ કેળવણી ખાતાની જેમ ભણતરના કોર્સ નથી. કૃપા સાધ્ય કૃપા મહાપુરુષોની એક સહજ વાતમાં થઈ જાય છે. એને માટે કાંઈ અમુક વિધિ વિધાનો કરવા નથી પડતા કે કાંઈ દેવું લેવું પડતું નથી. ફક્ત દિલની અંતરાય મટી જાય, બિલકુલ સરળ સ્વભાવે કાંઈ પણ આંટી ઘૂંટી વિનાનું મન અને વર્તન થઈ જતા જરૂર કૃપા થાય છે. અને સદગુરુની જો કૃપા થઈ ગઈ તો સર્વ પ્રકારે કમાઈ પૂરી થઈ ગઈ. પછી તેને અન્ય બીજા કોઈ કર્મની અપેક્ષા રહેતી નથી. જેને ભગવાને એક વખત એમ કહી દીધું કે તું મારો છો, બસ એથી વધારે મેળવવા પણ બીજું શું છે? રૂક્ષ્મણીએ પોતાના લગ્ન શિશુપાલની સાથે થવાના નક્કી થઈ ગયા, મંડપ રોપાઈ ગયા. જાનના દિવસને 4 દીની વાર છે. તન મન ધનથી અને મન કર્મ વચનથી જે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પણ થઈ ગયા છે, તેણે વિનંતી પત્ર લખ્યો કે મારા મનની પરિસ્થિતિ આ છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, તેજ, પૃથ્વી અને આકાશ તેની સાક્ષીએ હું તમને વરી ચૂકી છું. સિંહનો ભાગ શિયાળીઓ ન લઈ જાય એ જોવાનું છે, નહીતર આપના વિયોગે આ શરીર રહેશે નહીં. એના સિવાય જગતમાં, એટલે તમારા સિવાય જગતમાં બીજા બધા પર પુરુષો છે. અગર તો બીજો કોઈ પુરુષ મારી નજરમાં નથી. બ્રાહ્મણને મોકલ્યો. બ્રાહ્મણ પત્ર લઈને ગયો. હસ્તિનાપુર પત્ર લઈને જાતા 2 દિવસ ગળી ગયા. હવે તો લગ્ન મીતી આડા 2 દિવસ રહ્યા, છતાં કૃષ્ણે હામ ભેડી. મોટા ભાઈને જરાક વાત કહીને પોતે નીકળી ગયા. બ્રાહ્મણને રથમાં બેસાડી દીધો. ભગવાન પાસે હરણીઓ રથ હતો, કારણ કે એને
હરણ કરી કરીને જ આખો દરબાર સ્ત્રીઓનો ભરી દીધો હતો. એટલે સ્પેશિયલ એવો હરણીયો રથ જ રાખ્યો હતો. એ લઈને ઉપડેતી બધે બીજા સમજે કે આ કામે ઉપડ્યા. એ ભીમકપુરની માલિકોર બ્રાહ્મણને ઉતાર્યો, પોતે ખબર મોકલ્યા. એટલે રાજાએ તેમને માટે ઉતારો આપ્યો. કારણ કે આવા પ્રસંગોની માલિકો ગમે તે રાજાઓ જઈ શકતા હશે, એમનું સન્માન પણ કરવું પડતું હશે. જાન આવી ગઈ છે. દૂત આવ્યો રૂક્ષમણીની પાસે. દૂતને જોતા જ પોતાને એમ થઈ ગયું કે જરૂર ભગવાન મને મળવાના. દૂતનું મુખારવિંદ જોતા જ પ્રસન્ન થઈ ગયા. આવીને ભગવાન આવ્યાની વધામણી રૂક્ષમણીને બ્રાહ્મણે આપી. હવે ભગવાન મળે એ વધામણીથી જગતમાં મોટી વધામણી બીજી કઈ છે? અનંત જન્મની કમાણીએ કરીને પ્રત્યક્ષ પરમાત્મા મળે છે. અને એ મળ્યા પછી જગતની કોઈ વસ્તુ દુર્લભ રહેતી નથી. કોઈ સુખ દુર્લભ રહેતું નથી. કોઈ આંટી ઘૂંટી કે ત્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ કે અભિક્ષ ત્યાં આવી શકતું નથી. રૂક્ષ્મણી વિચાર કરે છે કે આ બ્રાહ્મણને આ વધામણીના બદલામાં હું શું આપું? જેનો વિચાર કરે એ નાનું લાગે, જેનો વિચાર કરે એ નાનું લાગે. છેલ્લે રૂક્ષ્મણીએ બ્રાહ્મણના ચરણમાં બે હાથ જોડ્યા, પગે લાગ્યા. જેના ચરણમાં સાક્ષાત લક્ષ્મીજી હાથ જોડે મસ્તક નમાવે, એનાથી જગતમાં બીજો મોટો કોણ? કેની ચાહો જલાલી મોટી? સાક્ષાત લક્ષ્મીજી મસ્તક નમાવે છે. એ વાત કહેવાની માટે આપણે થોડુંક આ વાતનું લંબાણ કર્યું. ખરેખર ભગવાન મળવાના બદલામાં જગતનો કોઈ પણ પદાર્થ તેની તોલે નથી, તેની બરાબરીએ નથી. ફક્ત તેના ચરણમાં સમર્પણ થઈ જવા સિવાય બીજું કાંઈ થઈ શકે. કારણ કે જ્યાં જ્યાં આપણે પગે લાગવા દર્શન લાયક માનીએ છીએ, ત્યાં બે હાથ અને ત્રીજું મસ્તક નમાવીએ છીએ ને. જેને અંદર કર્મેન્દ્રિયો ને જ્ઞાનેન્દ્રિયો બે આવી જાય, એટલે 10 ઇન્દ્રિયો ભગવાનમય થઈ જાય. માટે સદગુરુ સંત પ્રગટ પરમાત્મા મળ્યા અને એની માલિકો
જેનો આવો ભાવ થઈ ગયો તેને આ જગતમાં બીજો કોઈ પણ પુરુષાર્થ ભગવાનને માટે, આત્માને માટે કે મોક્ષને માટે કરવા પણ રહેતું નથી. मुझे देखता आवता हंसी पानी में मीन प्यासी. બાકી તો માછલું સદાને માટે પાણીમાં રહે છે અને કે છે કે મને તરસ લાગે છે. સદાને માટે જીવ પરમાત્મા સ્વરૂપમાં જ વિલાસ કરે છે અને કહે છે કે મારે ભગવાનના દર્શન કરવા છે, મારે ભગવાનને મળવું છે, મારે ભગવાનને પામવું છે, મારે ભગવાનને સેવવા છે. જેમ માછલું પાણીમાં રહેવા છતાં તરસ્યું, તેમ અજ્ઞાની જીવ સદાને માટે ઈશ્વરમાં રહેવા છતાં ઈશ્વરથી વંચિત, ઉલટાનો તેનાથી દૂર. આમ કેમ કે આત્મજ્ઞાન વિના ભટકે કોઈ મથુરા કોઈ કાશી. પાણી મેં મીન પ્યાસી મુझे देखता आवता हंसी. આમ થવાનું કારણ આત્મજ્ઞાનથી વિમુખ, આત્મજ્ઞાનથી જે દૂર છે તેની આ જગતની દોડધામ મટતી નથી. આત્મજ્ઞાન કોને કહીએ? આત્મજ્ઞાન થયું કેમ કહેવાય? આત્મા એવી ચીજ વસ્તુ શું છે કે નહીં લીલો, નહીં પીળો, નહીં લાલ સફેદો, ચૈતન વર્ણે નથી કાળો. પાંચ તત્વની માહે બોલે વાદળ ગાજે જેમ વરસાળો. એ લીલો નથી, પીળો નથી, લાલ સફેદ નથી, કોઈ રંગમાં નથી. વૃદ્ધ નથી, જુવાન નથી, બાળક નથી, સ્ત્રી નથી, પુરુષ નથી. આવતો નથી, જતો નથી, આદિ મધ્ય કે જેનો અંત નથી. છતાં એમ તે નથી એમ નથી, છે ને છે જ. પણ આત્મજ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરા કોઈ કાશી. અહીં છે ને અહીં નથી ને વા છે, એ રીતે તો આત્મજ્ઞાન વિના જીવ તેને ગોતવાને માટે ભટકી રહ્યો છે. આત્મજ્ઞાન એટલે હું કોણ છું તેનું યથાર્થ જ્ઞાન. તારા ઘટમાં પીયું બિરાજે એ તો પ્રાકૃત વાત છે તું. કારણ કે તારે જેને કહે છે ઈ ઘટ કે છે ઈ પીયું કે છે ઈ ખાંડનો ઘોડો, ખાંડનો સ્વાર, ખાંડનું ચોકડું, એનું ખાંડનો સામાન, આખે આખો ખાંડનો, તરવારે એની ખાંડની, સાફો એનો ખાંડનો, પૂતળું આખું ખાંડનું.
પણ ઘાટ દેખાણો એટલે ઘોડો કહેવાય ને, સ્વાર કહેવાય ને, પાઘડી માથે કહેવાય ને, ચોકડું કહેવાય ને, પગલા કહેવાય ને, પાણીમાં મૂકો હે કાંઈ પણ દેખાતું નથી, ગળીને પાણીમાં પાણી રૂપ થઈ ગયું, ગળ પણ વ્યાપી ગયું. એ જ રીતે જે ઘાટ રૂપ રંગ આકાર દેખાય છે તે સર્વે નિજ ઘાટમાં જુઓ તો શબ્દ સ્વરૂપે એ જ પોતે ગાજી રહેલ છે. ઘાટ રંગ રૂપ આકાર સર્વે તેમાં સમાઈ જાય છે. कस्तूरी मृग नाभि बसत है ढूंढत है बनकासी, पानी में मीन प्यासी मुझे देखत आवत हांसी. પણ થાય છે કેવું કે કસ્તુરી મૃગ એવી મૃગની એક જાત થાય છે. એની નાભીમાં જ કસ્તુરી પાકે છે. પણ મૃગને બિચારાને એની ખબર નથી. સુગંધ આવે છે એની ખબર પડે છે. એ સુગંધ પોતામાં હોવાથી જ્યાં જાય ત્યાં આવે. પથ્થરમાંથી બેસે તો પથ્થરમાંથી, પાણીમાંથી આવતી લાગે છે. ગંધો ઘાસ ચરે તો ઘાસમાંથી આવતી લાગે છે. એમ એમ એક પછી એક પદાર્થને ગોતતો શોધતો મૃગલો કાયમને માટે સુગંધીને ગોતે છે. પણ કોઈ વખત ખંજોલે આવતા જો નાક એનું નાભીએ પૂગી જાય તો ખબર પડી જાય કહો આ સુગંધી તો મારામાંથી જ આવે છે. કસ્તુરી મૃગ નાભી બસત है ढूंढत है बनघासी, पानी में मीन प्यासी मुझे देखत आवत हांसी. છે હૃદય રજમાં કણે કણમાં, અણુએ અણુમાં, પરમાણુએ પરમાણુમાં. પણ એનું પ્રગટ પ્રાગટ્ય થવાનું ઠેકાણું સૂર્ય નથી, ચંદ્ર નથી, આકાશ નથી, પાતાળ નથી, પૃથ્વી નથી. એનું પ્રગટ પ્રાગટ્ય થવાનું જો ઠેકાણું હોય તો માનવ દેહ મંદિર અને હૃદય રૂપી સિંહાસન. ભાઈઓ, હૃદય એટલે આવડું આ માંસના લોચો નહીં, જે આખા શરીરમાં હૃદય લોહીને ફેરવે છે, ચોખ્ખું કરીને પાછું હૃદયમાં આવે છે. ત્યાંથી આખા શરીરને તાજું, સાજું, લીલું રાખવાને માટે એ હૃદય કામ કરે છે. એ સાચું. પણ એ હૃદય ભગવાનને બેસવાનું, ભગવાનને ઓળખવાનું એના સિંહાસન રૂપ નથી. એના સિંહાસન રૂપ તો શ્વાસ ને ઉશ્વાસ પ્રણાત્મા રૂપી એ હૃદય સિંહાસન પર કાયમને માટે બિરાજે છે. કસ્તુરી મૃગ નાભી બસત है ढूंढत है बनघासी,
पानी में मीन प्यासी मुझे देखत आवत आंसी। आप पोथी पढ़वट पंडित मुवे तोय न मिला विनाशी। कारण के एणे लक्ष्य शास्त्रનું રાખ્યું। પાને પાના ફેરવી જોયા, વાંચી નાખ્યા, પણ કોઈ પાનામાંથી ઈશ્વર મળ્યો નહીં। કારણ કે તે એ લખેલા અક્ષરો તો તમને એનું ઘર સરનામું બતાવે છે, પણ ઘર એમાં નથી, સરનામું એમાં છે। સરનામું લઈ સરનામું પાકું મોઢે કરીને ઘર તો તમારે તમારા ઘટમાં આ 2 રૂપી ગામમાં ગોતવાનું છે। એ લક્ષ્ય નથી, એ સમજણ નથી, तो पोथी पटभट पंडित मुवे तोय न मिला अविनाशी। पानी में मीन प्यासी मुझे देखत आवत आंसी। मस्जिद चढ़कर मुला पुकारे तोय न टूटे जम फांसी। એને એમ કે ભગવાન તાણીથી અવાજ આકાશ દેમ ના કરીએ તો આકાશમાં રહેલો ભગવાન કદાચ સાંભળી જાય। અરે ભલામણા, ભગવાન તો તમારા બોલવાને નહીં પણ તમારા વિચારને સાંભળે છે। બોલો ને સાંભળે એમાં તો નવાઈ નથી, જરા જરા આમાં તો હાવ ધીરું ધીરું બોલીએ તોય બધાય સાંભળે। હેમ અંતર્યામી પરમાત્મા તમારા ઉત્પન્ન થતા વિચારને પણ સાંભળે છે। હે મુલા દેકારા કેરીમાં રાડ્યું નાખમાં, ખુદા કે ભગવાન બેરો નથી। એમ કે છે કે ગિરનાર પર્વત ઉપર જે કીડી ચાલી જાય છે તેના પગના ધમકારાને હું સાંભળું છું। તું દેકારો કરીમાં તારા હૃદયમાં એ દેકારો કરી એવો જોઈએ ભાવ પ્રગટ થયો હોય તો હે મને સાચા ભાવથી આમ જ કહી દે તો હું તડબડ પાઠ ઉજવાવું એવો છું। કારણ કે ભક્તિને માટે આ જગત મેં રચેલું છે। ભક્તિ સુધારસ પાન કરવાને માટે અને ભક્તોના સહારા સાથને માટે, એ લીલા કરવાને માટે જ આ જગતની રચના તો મેં કરી છે। ભાવથી એક જ હાથ મારા દેવનો હલાવી દે તો તડબડ પાટ વિયોવું એવો છું। એટલી બધી તને આળસ હોય તો 5 આંગળીઓ છે એમાંથી એકાદી આંગળી મારા દેવની હલાય તોય વિયોવું એમ છું। અને ભૂંડા એટલી તને આળસ હોય તો ફક્ત મારી સામે જોઈ લે। જે જિજ્ઞાસુ મારી સામે જોઈ લે છે તેને હું મારામાં મેળવી લઉં છું। પણ જીવ અભાગી ભગવાનની સામે જોતો નથી। મોઢાગળ માતાજી ઉભા છે ને એની સામે જુએ છે।
ભજે ભગવાનને સૌ કોઈ, પણ ઈચ્છે માયાને, ભગવાનને ઈચ્છતા નથી. તો ઈચ્છે નહીં તો ભગવાને ન આવે. માયા કે લક્ષ્મી એ તો પતિવ્રતા સ્ત્રી છે. ભગવાન નો આવે તો તેના ઘરવાળા પણ નો આવે. માટે તમે બે પરવાયથી લક્ષ્મીજીની સામું ન જુઓ, એના તરફ બે પરવાય રાખો. ભલે ભગવાનને લઈ દો, એને ઉપાડો. અને બારણું આવતા કદાચ તમે ભગવાનને માલિકો લઈને બારણું બંધ કરો તો લક્ષ્મીજી તરત કમાડને ધક્કો મારી તોડીને પરાણે ઘરી જાય છે. આ મનાય? માનવા જેવી વાત છે. ભગવાન તરફ એટલે સદગુરુ પરમાત્મા તરફ જેને જીવનની ઘોડે લોહ લગન લાગી ગઈ છે, બાકુંબાજી જેલમાં પૂર્યા. હે જીવન નહોતો, આ જિંદગીમાં પેલા જ ક્લાસની પરીક્ષા હતી, છતાં નિડર રહ્યા. આખી રાત દેકારા કર્યા. તો એમ કહેવાય છે કે કોઈ મોટા શેઠિયાનું રૂપ લઈ ભગવાન જીવન ભગતની હે ભામ ભરી ગયા. આખું જગત છે તે દિવસે ગોંડલમાં માણસો, એ મુખ્ય બજાર, એમાં કોઈ માણસ નહીં હોય જ. હે થોકે થોક માણસો સામા મળતા હોય, પણ ભગવાન એ માના. જો 4 હાથ વાળો તે દી નીકળ્યો હોત તો ગોંડલ વાળાઓના કામ થઈ ગયા હોતો. પણ કોઈને કામે ભગવાન નાભાને કામે આવ્યા, મીરાને કામે આવ્યા, નરસિંહ મહેતાના કામે આવ્યા, જીવન ભગતના કામે આવ્યા, પણ એકેયને કામે 4 હાથ વાળો થઈને આવ્યો નથી. જો 4 હાથ વાળો થઈને આવ્યો હોય તો આ જગત એને ચાલવા દઈએ? ન્યા પછી જાય છે કે આઈ કેદુના તારી પછવાડે ઝાલર ને ડંકા ને શંખ ને ઠોકા ઠોક છે. અમારું પેલા કાંઈક કરતો જા. પણ એવો અળખામણો ભગવાન નથી. તમારા જેવો, તમારા જેવડો તમારામાં જવા દો. તમારી 303 નો ઘા આપી ગયા, તમે નિશાન પાડી દીધું. તમારી ભાન ભરાઈ ગઈ, કરજ દેવાઈ ગયું. જીવન કે ભાઈ સાહેબ મારી ગરીબ મણાની ઠેકડી કાં કરો? એવડું મોટું કરજ કોણ ભરી દે? જેલર કે ભગત આ તો જેલ છે, આમાં મશ્કરી નો હાલે. હું તમને રજા દઉં છું, જાઓ તમે તમારે
આ તમારી 303 ખંભે નાખીને આવ્યા એમ ખંભે નાખીને વ્યા જાઓ. કે પણ કોણે દીધું કે એ મને ખબર ન હોય. એ તો અહીંયા મારે તો ચિઠ્ઠી આવી એટલે હું તો ચિઠ્ઠીનો ચાકર તમને છોડી મૂકું. એ તમારે પૂછવું હોય તો વાં પૂછો તેજોરી ઓફિસરને. એને પૈસા લીધા હોય. જીવન ભગત એની પાસે ગયા કરે, સાહેબ મારું કરજ કોણ ભરી ગયું? કે કોઈક શેઠ હતા, બહુ ભાગ્યશાળી માણસ, બડે તેજસ્વી, કોઈ મુંબઈ કલકત્તા જેવા મોટા શહેરનો નગરપતિ હોય એવા તેજસ્વી પુરુષ હતા. તે તમને શું કીધું એને કે એની આજે તમે શું વાત કરી? કે હું ભોગાવદર જીવન ભગતને મારી માનતા હતી, મારે ત્યાં શેર માટેની ખોટ હતી. બા કુંભાજીના દરબારમાં એકવાર હું રૂબરૂ હાજર હતો અને એને એમ કીધું હતું કે મને ભગવાન મળ્યા છે, એવી હા પાડી હતી. ત્યાંથી મને એ ભગતમાં વિશ્વાસ બંધાઈ ગયો અને મેં માનતા કરી. મારે ત્યાં દીકરાનું ફળ થયું એટલે મારે 801 કોરીની માનતા હતી. ઘોઘાવદર જાતો તો ત્યાં ચોકમાં ખબર પડી કે ભગતને તો રાજ્યનું કરજ છે અને અટકાયતમાં લઈ લીધા છે. એટલે મારે ઘોઘાવદર જવું નહીં. લ્યો સાહેબ તમે આ ગણી લ્યો. આહા સાહેબ જીવન કે ભજન મેં કર્યું ભગવાન તમને મળ્યા. હે હા કેવી વાત! હું એવો કયો સિદ્ધનો દીકરો ભાઈ સાહેબ કે કોઈને દીકરા દઉં પણ જેનું ભજન કરું છું એ જ ત્રિલોકીનાથ પોતે. અરર અહીંથી આવતા આટલા પગલા ભરતા તમને શું ભાઈરે પડ્યું? જીવનની બેભાન જેવી સ્થિતિ થઈ ગઈ. તઈ ગાયો કામણ કરી ગયો, કોઈ હરી અહીંયા આવી નહીં. મારે નથી જડીના જોર, હવે શું કરીએ ચાવીને? હે કેને કહું આ જડીબુટીને કોણ પરખે? હે આવો ને મંદિરિયાની માય ચોખલિયા જોડીને. ભલે નિંદા કરે જગતના લોક, મોઢા એના મરડીને. હે મારા નાથ, હે જગત ગમે તે કીએ તેની સાથે મારે શું લેવા દેવા છે? ટળી ગયો કીએ, બગડી ગયો કીએ, ગાંડો થઈ ગયો કીએ, ભાન વગરનો કીએ, અભડાઈ ગયો કીએ, તેની સાથે મારે શું લેવા દેવા છે? આવો ને મંદિરિયાની માય ચોખલા ચોડીને. ભલે નિંદા કરે જગતના લોક, મોઢા એના મરડીને. એ તો આદિ અનાદિ કરતું આવ્યું છે ને કરે છે. એ બિચારા બહુ જ ભલા છે. કારણ કે અમારા થાંભલા થોડાક કાંઈક ડગે ત્યાં બિચારા હાંબેલા લઈને પૂગે છે. ધરબીને વળી મજબૂત કરી નાખે છે. અમને જ્યાં ડગવાની બીક લાગે ત્યાં નિંદક લોકો આવીને અમારું જબરજસ્ત કામ કરી જાય છે. એટલે અમે તો એમ કઈ છીએ તોળીબાઈ કહીએ કે નિંદા કરવા વાળા મત મરો, એના કરતા મરો હમારા પૂત, એના કરતા અમારા દીકરા ભલે મરી જાય. કારણ કે
ઓલા પોતાનું પાવન કરી બિચારા રણમાં સર્જે ભૂત. કેવા પરમાર્થી છે એટલે એ ભલે જીવતા રહીએ, એટલે અમે કાયમને માટે અમને રાત દિવસ ઉડાઈ જાગૃત રાખે. ગલીએ ચોકલે જ્યાં ને ત્યાં વાતો કરી અમને જાગૃત રાખવાનું કામ કરે છે. જમવા પધારો મારા નાથ. અહીં આવ્યા ને પ્રસાદ લીધા વિના વિહાઈ ગયા. ભગવાન એક જમે તો મેં 3 લોકને જમાડ્યા, 14 ભુવનને જમાડ્યા, અનંત બ્રહ્માંડને જમાડ્યા કહેવાય. જમવા પધારો મારા નાથ. ચોખલિયાને સેવું છે. મારે નથી ઘરનું ઘી, ઘી તો હજી લેવું છે. ગાય પાળી છે મેં તો, હે દોવા શીખ્યો છો, પણ એમાંથી ઘી કાઢીને ચોખામાં રેડું, ગેખાનને ચોખા ખવડાવું એવું હજી મારે ઘરનું ઘી નથી. હે વલોવણું તમારે પ્રતાપે ચાલુ કર્યું છે. એમ કરતા આ કીટું બાળી નાખવાને માટેનો પ્રયાસ થઈ ગયો. નુરત અને સુરત બે તાવણ બેસી ગઈ. બ્રહ્મગ્નિ પ્રજાળી લોભ લાકડા માહી બાળ્યા, જેનાથી લિંગ વાસના બાળી તત્વ નિપાયું. મારે નથી ઘરનું ઘી, હજી તો માગેલું હું વેચાતી લીધેલું વાપરું છું. નથી ઘરનું ઘી, ઘી તો હરી લેવું છે. આવો ને મારા નાથ. દુખડા પામે દાસી. તમોરે વિના નંદલાલ વાતું સર્વે કાચી. ગાય વાય એનું વર્ણન કરે, ઠેકડા મારે તાલમાં મેળમાં. હે કઈક ઉપાસનાઓ આદરે પણ જ્યાં સુધી તમારું પ્રત્યક્ષ મળવું નથી ત્યાં સુધી તો ભટકાર મટે એમ નથી. આવો મારા નાથ. દુખડા પામે દાસી. તમોરે વિના નંદલાલ વાતું સર્વે કાચી. સિદ્ધને લોભાણા મારા નાથ. દાસીને દર્શન દેતા આટલી વેરે આવવામાં તમને બીક શું લાગી? રખે ને હું કાંઈક બીજું માગી લઉં એમ તમને થયું? મોઢું દેખાડીશ તો ક્યાંક વળગી પડશે એમ લાગ્યું? તમોરે વિના નંદલાલ વાતું સર્વે કાચી. સિદ્ધને લોભાણા મારા નાથ. દાસીને દર્શન દેતા મારે તો છે તમારો વિશ્વાસ, બાનાની પતિ નહીં ખોતા. પણ હું આ કેને કહું છું? આવો ને મારા નાથ, આવો ને આની ઘડીએ, એમ કહી બોલ્યા જીવણદાસ. એ વાલા ભીમ તમ વળીએ. ભીમ સાહેબ ને કે છે તમને કહું છું, બીજો ભગવાન અહીં છે જ કે ને? બાળ્યો જ કે ને છે? એનું નામ એક દ્રષ્ટિ, અડગ ધૈર્ય અને નિશ્ચયાત્મ બુદ્ધિ. તરગાળા રમે ને તે મને સાંભળે એમ. હવે તો એવો વેહ આવતો હોય કે ન આવતો હોય, પેલો જ બ્રાહ્મણનો વેશ આવે ગોરુ બાપા. શું કરવા કે એ તરગાળા તે દી ડરતા કે સારો રમવા વાળો હોય ને કોક મૂઠ નાખી દે, કેટલાય એવા મરી જાય, પણ મરી જતો હોય ઠેકડા મારવામાં. અને એમ માને કે કોકે મૂઠ નાખી દીધી. બહુ રમવા વાળો, બહુ દેખાવડો. એટલે પેલો વેશ
ગોર બાપાનો આવે તો એ પાણીનો લોટો ભરીને આવે એટલે આખું પડ છાંટે અને મંત્ર બોલે કે એમાં જોડિયું ને ઝપટિયું ને ભૂત ને પલિત ને પિશાચ ને સાકણ ને ડાકણ ને મૂઠ ને છોટ ને કાંઈ ન હાલે. એ જ્યાં પડ છાંટીને જવાની તૈયારી કરે ત્યાં ડાગલો આવી જાય. ગુરુ બાપાને એમ બેસાડે, ઘડીક વારી ઠેકડા મારે ને આડો ઓલો ઘોડાને ખરેરો કરવાનો ખરેરો રાખે, આડો મોઢું ન દેખાડે. એટલે માણાવળી ઊંચો થઈ થઈને જોવે, ઓહો હેરે ઓલો તળસ્યું. પછી કે ગુરુ બાપા લાડવા જમશો ને? હા કે લાડવા તો ખાઈ, પણ તમારી પાસે પાત્ર ક્યાર્યો લોટો, પણ લાડુ તમે શેમાં લઈશો? ગામાં. દાળ શેમાં લઈશો? કે આમાં. શાક શેમાં લઈશો? કે આમાં. સંભારો શેમાં લઈશો? ગામાં. પાણી શેમાં પીશો? ગામાં. એક જ પાત્ર. એમ જેની દેવીમાં, દેવતામાં, સુરાપુરામાં, પિતૃઓમાં એક જ દ્રષ્ટિ છે, જ્યાં ગમે તે રૂપે ભજો તે સર્વ સ્વરૂપે હું જ ફળદાતા છું. મારા સિવાય અન્ય કોઈ દેવ નથી, કોઈ દેવી નથી, કોઈ બીજો ભગવાન નથી. મારે શરણે આવી જા, મને સર્વોપરી કરી અને માની લે, મારું શરણું લે, મને જોયા કર તો મને પામી જાઈશ. મને 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 હું એ જ્ઞાન સ્વરૂપે કે શુદ્ધાત્મ સ્વરૂપે એ બોલી રહ્યો છે. ઘટો ઘાટની માલિકોર કે જેને તું ગોતે છે તે જ હું. સહ અહમ સોહમ અસ્મિ. એવી વૃત્તિ જો અખંડ થઈ ગઈ તો ખરેખર જુદા જુદા ભાવથી, જુદા જુદા રૂપમાં, જુદા જુદા આકારમાં, જુદા જુદા નામમાં જે આપણી સુરતી વર્તી વેરાઈ ગઈ છે એ બધી એક રૂપ થઈ જાય. નહીતર ઓલી કહેવત છે ને કે હિન્દુ ને મુસલમાન બે હાઈ રે તણાના, પૂર લોઢે ચડ્યા. એ હિન્દુ ને દેવ બહુ, ભગવાન લાવોલા. એટલે હનુમાનજીનો ભગત હશે, પૂજક હશે, એટલે હે હનુમાન બાપા, હે હનુમાન બાપા મને તારો, હે હનુમાન બાપા મને તારો. તેમ તેમ વેગે ચડી ગયું. હનુમાન બાપા ને હૃદયથી ત્યારે પ્રાણ નાખી, તરત જ હનુમાનજી તો જ્યાં કાંઠે આવ્યા ત્યાં ફર્યો, હે ગણપતિ દાદા મને તારો. હનુમાન બાપા નો આવ્યા, ગણપતિ બાપા, હે ગણપતિ. આને એમ થયું આ તો ગણપતિનો ભગત છે. જ્યાં ગણપતિ આવવાને તૈયાર થયા ત્યાં હે મારી માં મેલડી, હે મારી માં મેલડી, હે મારી માં મેલડી. આમ જ્યાં 3-4 દેવ બદલ્યા ત્યાં તો દરિયો આવી ગયો. मुसलमानी एक ईमानी कलमे पीर किलाता है, नूर नबी हुदा नेणुमा निरखो तो तन में तार मिलाता है. देखो ने यारो तो सब में राम समाता है. एक ज
સદગુરુ એ જ પરમાત્મા, એ જ આત્મા, સર્વ દેવી દેવતા સ્વરૂપે તે એક જ છે. એવો દ્રઢ નિશ્ચય થઈ ગયો, તેનો જરૂર ભટકાર મટી જાય છે. માટે કરો સદગુરુની સેવ और सब झूठी बाजी. बाकी तो देखो आ पतंग को रंगता पर दुनिया राजी. હરે કે જોવા નથી જવું શું? અરે સમયો તો જુઓ. આ હે આખું એક નગર બનાવી દીધું. સભાઓ, રસ્તાઓ, જાણે ભગવાનનું કોઈ ધામ હોય એવું. રીતસર શ્રીજી મહારાજ પ્રવચન કરે છે ને ભક્તજનો સાંભળે છે, એમાં વળી ડોલવા મંડી જાય, જાણે હાચું હાચુકલું હોય એવું છે. ના મારા આમ જોવા જેવું છે. હો देखो पतंग को रंगता पर दुनिया राजी. कारण के सत्शब्द तो शोध्या नहीं और झूठ झूठ को ध्यान, अपनी गम तो पावे नहीं, कहां सो आया कहां जाए. गुरु गम खोजो तो अहो घटमाय. ભલામણા આંખ છે, કાન છે, નાક છે, જીભ છે, હાથ છે, પગ છે, શિશ્ન છે, ગુદા છે. આ એકેય દરવાજો ભગવાનને મળવાનો નથી. સંસારના માલ આપલે કરવાનો દરવાજા છે. આ ભગવાનને મળવાનો દરવાજો એક જ છે. ગુરુગમ ચાવી વિના એ તો બંધ પડ્યો છે. એ ઈ દરવાજો ઉઘાડો ને આ દરવાજા બંધ કરો. अपनी गम तो पावे नहीं, कहां सो आया कहां जाए. गुरु गम खोजो तो अहो घटमाय. પણ દુર્દેખન મત જાઓ, પકડો સુરતાની દોરી. કરી લેજો એમાં શ્વાસો શ્વાસથી મેળ. એમાં રહો દો સ્વર જોડી. તો એ અખરાદિ અનાદિના એમાં અક્ષરાતીત ઓળખાય. એ શબ્દથી તો સાહેબો પાર હે, પણ સત્શબ્દે સમજાય. ગુરુગમ ખોજો તો અહો ઘટમાય. આ પ્રત્યક્ષ એ ચૈતન પુરુષ જે તમારા ઘટમાં વિહાર કરી રહેલ છે, ઇન્દ્રિયો માત્રને પ્રકાશનાર છે. જળ દેહ સ્થૂળ દેહના રોમે રોમમાં ચૈતન સ્વરૂપે જે વ્યાપેલ છે તે પ્રત્યક્ષ છે. તેને છોડીને અનુમાનના પંથમાં પડવું નહીં. એ ખોટા ખોટીપામાં કે ડેકોરેશનમાં જરાય રોકાવા જેવું નથી. સજ સુનકી માય પ્રેમ હંસ કા વાસા. એ પોતે નિરાધાર નિર્ગુણ, એના તો કભી નહીં હોવે નાશા. પણ આ કર્મ ભર્મ કું ભાગ દે. આ કરું ને આ ફળ થાય, તે કરું ને તે ફળ થાય, એ હિસાબ કરવા મૂકી દે. કર એક સદગુરુ કી સેવ. શાન સમજી લે સદગુરુ કેરી, પછી અવર નથી કોઈ દેવ. એના સિવાય અન્ય જગતમાં ઈશ્વર નથી, નથી ને નથી. ગુરુગમ ખોજો તો અહો ઘટમાન. આ બાજી સબ હદ કી માય, બેહદ કિરતાર કહાવે.
અનહદ અપરંપાર ત્યાં ભાણ સદગુરુ આ બ્રહ્મભેદ બતાવે. જેનો બાહિર ભીતર એકતા રહે, એમાં રમતા રામ કબીર. ખીમ સાહેબ કે ખલગ દરિયા મેં સન્મુખ સામે તીર. ગુરુ ગમ ખોજો રે અહો ઘટમાં. જપ તપ વ્રત નિયમ દાન પુણ્ય યજ્ઞ યાગાદિક તીર્થો શાસ્ત્રો વેદો પુરાણો હે દેવી દેવતાઓ ઉપાસના માર્ગ સર્વ બાજી હદ કી માય. જેને આપણે ઈશ્વર કહીએ ભગવાન કહીએ એ બે હદમાં. પેલા ભાઈ ભગવાન બે હદમાંથી હવે એનાથી મોટું કોણ ને અનહદમાં કોણ ખાલી પડી છે કે ના? અનહદ અપરંપાર ત્યાં ભાણ સદગુરુ આ બ્રહ્મભેદ બતાવે. જેમાંથી કાયમને માટે ભગવાનના અવતારો થયા જ કરે છે એ અનહદ. એને શ્રીજી મહારાજે અક્ષરધામ કહ્યું. ભાગવતકારે એને ભૂમા ભગવાન શેષશાહી નારાયણનું સ્વરૂપ કહ્યું. એ સ્વરૂપમાંથી કાયમને માટે ભગવાનના અવતારો થયા જ કરે છે. ગીતાનો એ શ્લોક યાદ કરીએ તો આ પ્રશ્ન આપણો ને આ જવાબ આપણો બે યથાર્થ ઠરે છે. ભગવાને કીધું ને કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ત્યારે હું ધર્મનું સારી રીતે સ્થાપન કરવાને માટે મારા આત્માને સૃજું છું, એટલે અવતારને ધારણ કરું છું. શા માટે? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. સાધુ લોકોના ઉદ્ધારને માટે, રક્ષણને માટે અને દુષ્ટોના નાશને માટે હું યુગે યુગે અહીંયા ઉતરી આવું છું. તો એ ભગવાનને કોઈ પૂછે કે અહીંયા ઉતરી આવો, ત્યારે તો ઠીક અમે દર્શન કરીએ, મળીએ, તમારી સેવા કરીએ, લાભ લઈએ. પણ જ્યારે આઈનો ઉતરી આવ્યા હો તઈ તમે ક્યાં? તમારું કાયમ રહેવાનું ક્યું ઠેકાણું? ક્યાંથી તમે કાયમ ઉતરી આવો છો? કે અનહદ અપરંપાર ત્યાં ભાણ સદગુરુ આ બ્રહ્મભેદ બતાવે. જેનો બાહિર ભીતર એકતા રહે, એમાં રમતા રામ કબીર. એ જે સ્વરૂપનો અંદર અને બાહિર એક તાર લાગી રહ્યો છે. રમતા રામ કબીર એટલે રામ નામ 10 અવતારો, 24 અવતારો. કબીર એટલે સંત માત્ર, સર્વે મહાપુરુષો. જેમાં કાયમને માટે રમણ કરી રહ્યા છે, જેમાં કાયમને માટે વાસ કરીને રહ્યા છે. અત્યારે તે પુરુષોને તમે એની વાત ઉપરથી, એના ગાન ઉપરથી, એના શબ્દો ઉપરથી તેની યાદી કરો તો તે સ્વરૂપમાંથી એનું પ્રગટ પ્રાગટ્ય તમારા આ 10 દરવાજા વાળા નગરીની માલિકો આવાહન થાય છે.
કારણ કે તે અજર અમર છે. બાહિર ભીતરી એક તાર હે રમતા રામ કબીર, ખીમ સાહેબ કે ખલક દરિયા में मैं સન્મુખ સામે તીર, ગુરુગમ ખોજો રે અહો ઘટમાન. માટે આપણે તો દયા કરીને સદગુરુ દેવે આપને ખોળામાં બેસાડી માથે હાથ મૂકી બાળકની જેમ પંપાળી આ અમીરસ પાન કરાયું છે. એ મૂડીને સાચવજો. એ સત્ય છે એટલું જાણીને જ હૃદયમાં એને ભારી દેજો. બસ ન હલાવો, ન ચલાવો, ન કાંઈ બીજું વિચારો તોય કઈ વાંધો નહીં, પણ અમૂલ્ય ધન તરીકે તેને હૃદયમાં સંઘરી દેજો, રાખી લેજો. તો એક જ ભાવથી, એક જ વચનથી સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયેલા છે. સર્વ કર્મના બંધનો બળીને ભસ્મ થઈ ગયેલા છે ને નવા થવા પણ નથી. પણ અવિદ્યાને સંગે, કુસંગે કદાચ તેને ભૂલી જાય અને તેની આડે જે શિલાઓ પડી છે એ શિલાઓને ચંચવાળતા પંપાળતા નહીં રહેતા, નહીતર મહાન મૂડી એવી કૃપા છે મળી છે તે ભૂલમાં વહી જાય છે. બ્રાહ્મણ આમ ભક્તિશાળી, ભજની, ભોળો ભલો માણસ, હે ભગવાનનું ભજન કરે. એક વાર આર્તનાદ હૃદયથી એટલો બધો થઈ ગયો કે ભગવાન એની દરિદ્રતા થઈ, પોતે કંટાળી અને કૃપા કરી. એલા માગ બે માણા પોતે ને એક છોકરો, ત્રણેય જણાએ ભગવાનની પાસે વચન આપો. આપણે ગુરુ મહારાજ પાસે જઈને જ કહી છીએ, મહારાજ હવે અમને વચન આપો. અને એ કૃપા કરે છે, વચન આપવાનું વચન આપે છે. પણ આપણને જો તેનો આગળ આપણે કહી ગયા તે રીતે દ્રઢ વિશ્વાસ ન રહ્યો, તેની કિંમત ન સમજાણી, તો આપણે મળેલું વચન ખોઈ બેસીએ છીએ પણ ખરા. ત્રણેય જણાને એક એક વચન ભગવાન શંકરે રાજી થઈને આપ્યું. બાઈને એમ થયું કરે ફાટ જુવાની વહી ગઈ, વૃદ્ધા અવસ્થા નહીં પણ આધેર્ય અવસ્થા એ ભોગી ગયા. આ બ્રાહ્મણના ઘરમાં કોઈ દી સુખ ભાર્યું નહીં, કોઈ વૈભવો ભોગવ્યા નહીં. મનુષ્ય અવતાર આપણો તો એળે ગયો. હે ભગવાન, તમે મને વચન આપ્યું છે, પાછલી જિંદગીમાં પરમ સુખી થવાનું સાધન અમારે સ્ત્રીઓને રૂપ છે. મને રંભા સમાન રૂપ આપો. જો એક મોહ પામે, જો એક મોહ પામે. ખરેખર વિશ્વ મોહિની કન્યા જેવું રૂપ ભગવાને આપી દીધું. રાજા મૃગિયા કરી ઘોડા ઉપર ચાલ્યો આવે છે ને જોયું કે આ પગે ચાલતી આવી સ્ત્રી, આ કોણ? ઉપાડી ગયો રાજમહેલમાં.
બ્રાહ્મણને ખબર પડી કે મારી સ્ત્રી રાજા ઉપર હે ગયો બિચારો ન્યા. હે બાપુ કે તમે તો ક્ષત્રિય છો, અમે બ્રાહ્મણ છે, આ મારી સ્ત્રી છે, તમે ક્યાં ઉપાડી આવ્યો? અમારું અધવજ ઘર ભાંગ્યું. અરે મહારાજ કે કોણ છો તું? ગળે પડું. ક્યાં આ ભાઈ, ક્યાં તું, શું વાત કરે છે? ગાંડો લાગે છે. હે ભાઈ તું આને ઓળખસ? કે ના ના હું આને ઓળખતી. એટલે કોણ જાણે ક્યાંથી આવ્યો છે. બ્રાહ્મણને ખેત ચડી, ક્રોધ તો હોય વધારે. ક્રોધમાં ને ક્રોધમાં કે મારી પાસે વચન ક્યાં છે? ગઈ છો બકરી પણ થઈ જા બકરી ગઈ. એટલે થઈ ગઈ બકરી. હવે રાજા શું કરે? એને બે બે કરતી બ્રાહ્મણની પછવાડે હાલી. છોકરો કે બાપા તમે આવ્યા ના બકરી લેવો, પણ મારી માં ને કે આ તારી માં. આ મારી માં કે ઓલી બે કરતી કે હા. હવે હું કરું? આ તો બહુ કરી, પણ મારી પાસે વચન છે ને. હે ભગવાન, તમારા વચનથી મારી માં હતી એવી થઈ જાય. ત્રણેય વચન વપરાઈ ગયા, પૂરા થઈ ગયા ને હતા ન્યાન ઉભા રહ્યા. એટલે મહાપુરુષોના વાક્યોને હૃદયમાં ભારી દો, દાટી દો. એનું જબરજસ્ત અમર વૃક્ષ બની જાય છે. કઈ નહીં કરવાનું, સત્ય છે એટલી જ પ્રતીતિ રાખવાની, તોય બેડો પાર છે. બાકી તો પેલા શરૂઆતમાં આપણે કીધું હતું કે અગાધ જળ સમુદ્રનું જેમ ભર્યું છે, પૃથ્વીના રજગણો જેમ અગાધ અને અપાર છે, અરારવાર વનસ્પતિના પલ્લવો અસંખ્ય ને અપાર છે, સૂર્યના કિરણો અસંખ્ય ને અપાર છે, તેમ જ્ઞાનની વાતો અનંત અને અપાર છે. પણ ભોગ ન્યા ભરાય છે કે ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે મિથ્યાવાદ કહાવે. કહે કબીર ગુંગે કી સમસા ગુંગા હોય સો પાવે. ગુરુગમ દ્રષ્ટિ સતવચન એ નામ હૃદયમાં જેણે વાવી દીધું તેનો બેડો પાર છે. એટલે હંમેશને માટે દાદા ઉગારામ કહેતા કે ભાઈઓ બીજું બધું ભૂલી જાય છે, પણ આ ધર્મને આ નામને ભૂલતા નહીં. આ સત્ય છે એટલું જેના હૃદયમાં રહી ગયું એનો બેડો પાર છે. કારણ કે વૃક્ષ રૂપે તો ભલે ઈ એક જ છે, એમાંથી દ્વાદશ પ્રજ્ઞા છે ડાળા. અનુભવે કરીને ઓળખો તો સોહમપદ પોતે છે 52 અક્ષરથી 12. દમકદમના દોર ઉપર ચડી આ નિર્ભય પદને નિહાળો. 10મા સોહમમાં સુરતા લગાડો, ત્યાં ઉઠો. આ આપણને પાકું કરાવવાને માટે દાદા ઉગારામે આ કડી મૂકી છે. પણ સત્સંગ રૂપી પાટી કરી આવા વચન વતરને આ એક જ એકડો હવે ઘૂંટો. એની માથે પાંખીઓ ચડાવવામાં નકર બગડો થઈ જાય છે. બગડો થતા બગડી ગયું. વૃક્ષ રૂપે એક છે, માંથી દ્વાદશ પ્રગટા છે ડાળા.
અનુભવે કરી ઓળખો સોહમપદ 52 અક્ષરથી છે 12. દમકદમના દોર ઉપર ચડી આ નિર્ભય પદને નિહાળો. 10મા સોહમમાં સુરતા લગાડો, ત્યાં જરે છે એક ખંડિત ઝારો. સદગુરુએ શબ્દ સુણાયો તે જરાય નથી જૂઠો, પણ સત્સંગ રૂપી પાટી કરી આ વચન વતરને કાયમને માટે આ એકડો ઘૂંટો. અનુભવી ઇસ્કોલમાં અભય વચન સદગુરુએ આ શ્રવણે સુણાવ્યા. ઉગારામને ગુરુ હિરસાગર મળ્યા તો દેખો આ દેહ્યુમાં દર્શાણ. ઈ એક ઘટમાં દેખાણા, એ ઘટો ઘાટીમાં દેખાણા. આ બધું એનું જ વૈરાટ સ્વરૂપ છે. પ્રેમની બંસી વાગતા હૃદયને આર પાર જે સુર નીકળી ગયો એની જ આ શોભા છે. દિન પ્રતિદિન એ નાદ, એ ગાન, એ આનંદ વધતો છે. માટે દ્રઢ વિશ્વાસથી ખાલી આને વળગી રહેવાય તોય બેડો પાર છે. બસ પૂંજારામ કહેતા છોકરાઓ, ઘણી જિંદગી આપણે અંધગંધ જળો જથ્થામાં હારી ગયા શું તો જ રખડતા આવીએ છીએ. એમ આ એક જિંદગી તમે આ ફકીરના શબ્દ ઉપર માની લ્યો કે હારી જવું છે. એક જિંદગી વધારે હારી જાવી છે. એ ભરોસે તમે આમાં તૂટિયા વાળીને પડ્યા જ રહ્યો તો તમારો બેડો પાર છે. દ્રઢ વિશ્વાસ, અનન્ય પ્રેમ એ સાધન સદાયને માટે હૃદયમાં રાખજો તો બેડો પાર છે. બોલો સદગુરુદેવ કી જય.